હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 5 વિષય ગુજરાતી એકમ 10 છે રંગે સંગે કામ કરું। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, આડા અવળા અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવો। તો પહેલામાં દિવાલ, બીજામાં પરસેવો, ત્રીજામાં કચુંબર અને ચોથામાં લખોટી। હવે પ્રશ્ન 2 છે, ઉદાહરણ મુજબ શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો। વાહ વાહ, તારો અવાજ સુંદર છે। તો અરે અરે, તમે ક્યારે આવ્યા? શાબાશ શાબાશ, તે ખૂબ જ સરસ કામ કર્યું। બાપરે બાપરે, આટલો મોટો સાપ! ઓહો ઓહો, આ બગીચો કેટલો સુંદર છે। હવે પ્રશ્ન 3 છે, કૌંસમાં આપેલા શબ્દોના આધારે 5 લીટી ફકરો લખો। તો અહીં રજા, દિવાલ, રંગ, કામ, મહેનત, સુંદર આ શબ્દો આપેલા છે અને આપણે એના પરથી ફકરો બનાવવાનો છે। હવે પ્રશ્ન 4 છે, ઘટના ક્રમ મુજબ ગોઠવીને લખો। તો પહેલું આવશે, ભારે હૈયે તેને ચૂનાની ડોલ ઉઠાવી। બીજું આવશે, હવે ટોમ પાસે માત્ર 2 જ કામ હતો। ત્રીજું, બિચારો બેન પરસેવે રેબઝેબ થઈ ગયો। 4, બધા રવિવારે ટોમની મજાક ઉડાવવા આવ્યા હતા। 5, દિવાલ તો આખી રંગાઈ ગઈ। હવે પ્રશ્ન 5 છે, સાચા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। તો પહેલું વિધાન ખરું છે, બીજું ખોટું છે, ત્રીજું ખરું છે, ચોથું ખોટું છે અને પાંચમું ખરું છે। હવે પ્રશ્ન 6, નીચેના વાક્યોમાં ટોમ દ્વારા બોલાયેલા વાક્ય સામે ટી અને તેના ભાઈબંધ બેન દ્વારા બોલાયેલા વાક્યો સામે બીની નિશાની કરો। તો પહેલાની બી આવશે, બીજામાં ટી, ત્રીજામાં બી, ચોથામાં ટી અને પાંચમામાં ટી। પછી તમે પ્રશ્ન 7, તમને ગમતા કામ વિશે 5-6 વાક્યો લખો। તો મને વાંચન કરવું ગમે, ખૂબ ગમે। મને નવી વાર્તાઓ અને કવિતાઓ વાંચવી ગમે। વાંચન કરવાથી મને ઘણી નવી માહિતી મળે છે અને મારું જ્ઞાન વધે છે। હું દરરોજ થોડો સમય વાંચવા માટે ફાળવું છું। આ પ્રવૃત્તિ મને ખુશ કરે છે અને મારો દિવસ સરસ પસાર થાય છે। હવે પ્રશ્ન 8 છે, પ્રશ્નોના જવાબ આપો। તો રજાનો દિવસ હોય, ટોમ શું વિચારતો હોય? રજાનો દિવસ હોય, ટોમ વિચારતો હતો કે આજે સ્કૂલ નથી, લેસન નથી, બસ આરામ કરો અને રમવા જાઓ। 2, ટોમના મનમાં કેમ દાદ ચડી? તો ટોમને રજાના દિવસે દિવાલ રંગવાનું કામ સોંપવામાં આવ્યું, તેથી તેના મનમાં દાદ ચડી। 3, કામ કળા પણ હોય છે, સમજાવો। કોઈ પણ કામ હોય પણ એ બધાને આવડે નહીં। કામ એ માત્ર કામ નથી પણ એક કળા હોય છે। પછી 4, ટોમ પાસે કયા 2 કામ રહ્યા? તો ટોમ પાસે કામ બેનને સૂચનાઓ આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું। 5, પોલી માસીને દિવાલ રંગવા બાબતે ટોમ પર કેમ વિશ્વાસ ન થયો? તો ટોમ સામાન્ય રીતે કામચોર અને રમતિયાળ હતો, તેથી તેણે આટલી ઝડપથી દિવાલ રંગી હશે એ વાત પર પોલી માસીને વિશ્વાસ ન થયો। પછી 8, માગ્યા મુજબ લખો। તો પહેલામાં બ આવશે, બીજામાં બ વિકલ્પ આવશે। 3, મને એમની વાત ખોટી લાગી। 4, ટોમના મિત્રો તેની મજાક કરવા ઈચ્છતા હતા। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।